જ્યારે પણ આપણે શિક્ષણ શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં શું આવે છે? સ્કૂલ, કોલેજ, ડિગ્રી, બસ આ જ ને? પણ શું શિક્ષણ ખરેખર આટલું જ છે? ચાલો આજે આપણે આ જાણીતી માન્યતાથી થોડું આગળ વધીએ અને શિક્ષણના સાચા, ઊંડા અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આપણે બધાએ જીવનના કેટલાય વર્ષો સ્કૂલ, કોલેજમાં વિતાવ્યા છે. પણ શું ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ સમગ્ર પ્રક્રિયાનો અસલી હેતુ શું છે? શું એ ફક્ત પરીક્ષાઓ પાસ કરીને સારી નોકરી મેળવવા માટે છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? આને સમજવા માટે બે શબ્દો વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂરી છે. એક છે શાળાકીય શિક્ષણ અને બીજું છે સાચું શિક્ષણ. જુઓ, શાળાકીય શિક્ષણ એટલે ડિગ્રી, પરીક્ષાઓ અને ગ્રેડની દુનિયા, એક ચોક્કસ માળખું. જ્યારે સાચું શિક્ષણ એ વિકાસ, ઊંડી સમજ અને ડહાપણ મેળવવાની એક આખી જિંદગીની યાત્રા છે. શાળાકીય શિક્ષણ તો એનો માત્ર એક નાનકડો હિસ્સો છે, આખી મંઝિલ નહીં. તો ચાલો આપણા આ વિશ્લેષણના પહેલા પડાવ તરફ આગળ વધીએ. અહીં આપણે શિક્ષણ શબ્દના મૂળમાં જઈશું અને કેટલાક મહાન વિચારકોએ એનો શું અર્થ કર્યો છે તે જાણીશું. કોઈ પણ શબ્દને સમજવા માટે એના મૂળમાં જવું પડે. અંગ્રેજી શબ્દ એજ્યુકેશન લેટિનના બે શબ્દો પરથી આવ્યો છે. એજ્યુકેર, જેનો અર્થ થાય છે પોષણ કરવું, અને એજ્યુકેરે, જેનો અર્થ થાય છે અંદર જે રહેલું છે તેને બહાર લાવવું. અને આપણો ગુજરાતી શબ્દ શિક્ષણ સંસ્કૃત ધાતુ શિક્ષ પરથી આવ્યો છે, જેનો અર્થ શીખવું અને શીખવવું બંને થાય છે. તો અર્થ એકદમ સ્પષ્ટ છે. શિક્ષણ એટલે મગજમાં માહિતી ઠાંસીને ભરવી એ નહીં, પણ અંદર જે ક્ષમતાઓ છુપાયેલી છે એને પોષણ આપીને બહાર લાવવાની પ્રક્રિયા. આ જ વાતને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કેટલી સુંદર રીતે સમજાવી છે. એમના મતે સાચું શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પણ એ તો શરીર, મન અને આત્માનો એક સાથે વિકાસ છે. અંદર રહેલી શ્રેષ્ઠતાને પ્રગટ કરવાની કળા છે. હવે સ્વામી વિવેકાનંદનો વિચાર જુઓ, જ્યાં એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. તેઓ કહે છે કે જ્ઞાન ક્યાંય બહારથી લાવવાનું નથી, એ તો દરેક વ્યક્તિની અંદર પહેલેથી જ મોજૂદ છે. શિક્ષણનું કામ તો બસ એ સંપૂર્ણતા પર જે પડદો છે એને હટાવવાનું છે. છેક પ્રાચીન ગ્રીસમાં ફિલોસોફ એરિસ્ટોટેલે પણ શિક્ષણને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડ્યું હતું. એમના માટે સાચું શિક્ષણ એ જ છે જે એક તંદુરસ્ત શરીરની અંદર એક તંદુરસ્ત અને તેજસ્વી મન બનાવે. અને છેલ્લે નેલ્સન મંડેલાના શબ્દોમાં, શિક્ષણ ફક્ત વ્યક્તિગત વિકાસનું સાધન નથી, એ તો એક એવું શક્તિશાળી હથિયાર છે જેનાથી આખી દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. ઓકે, તો શિક્ષણનો આટલો વ્યાપક અર્થ સમજ્યા પછી સવાલ એ થાય કે આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે. એના બે મુખ્ય પાયા છે: શીખવું એટલે કે અધ્યયન અને શીખવવું એટલે કે અધ્યાપન. ચાલો આ બંનેને સમજીએ. સૌથી પહેલાં શીખવું એટલે શું? મનોવિજ્ઞાન કહે છે કે શીખવું એટલે માત્ર માહિતી ગોખી નાખવી નહીં. ખરું શીખવું એ છે જ્યારે કોઈ અનુભવ કે તાલીમ પછી આપણા વર્તનમાં લગભગ કાયમી ફેરફાર આવે. જરા વિચારો, સાયકલ ચલાવતા શીખ્યા પછી જો આપણે વારંવાર પડી જ જઈએ તો શું આપણે ખરેખર શીખ્યા કહેવાઈએ? ના. જો જ્ઞાન આપણા વર્તનમાં ન દેખાય તો એ સાચું અધ્યયન નથી. તો સાચા અધ્યયનના લક્ષણો કયા છે? પહેલું, એ હંમેશા હેતુપૂર્ણ હોય છે. બીજું, એ કોઈ બેસી રહેવાની ક્રિયા નથી, શીખનારે તેમાં સક્રિય રીતે જોડાવવું પડે છે. ત્રીજું, એ માત્ર ક્લાસરૂમમાં નથી થતું, એ તો આખી જિંદગી અને ગમે ત્યાં ચાલી શકે છે. અને સૌથી અગત્યનું, એ આપણને જીવનની સાચી સમસ્યાઓ ઉકેલવાની તાકાત આપે છે. હવે વાત કરીએ શીખવાવાની. પરંપરાગત રીતે શું મનાતું હતું કે શીખવવું એકદમ સીધી સાદી દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, જેમાં એક બાજુ શિક્ષક છે જે જ્ઞાન આપે છે અને બીજી બાજુ વિદ્યાર્થી છે જે બસ એ જ્ઞાનને ગ્રહણ કરે છે, જાણે કે કોઈ ખાલી વાસણમાં પાણી ભરાઈ રહ્યું હોય. પણ પછી જ્હોન ડ્યુઈ જેવા આધુનિક વિચારકો આવ્યા અને કહ્યું, ના, આટલું સરળ નથી. તેમના મતે આ પ્રક્રિયા એક ત્રિકોણ જેવી છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી તો છે જ, પણ ત્રીજો અને ખૂબ જ મહત્વનો ખૂણો છે સામાજિક વાતાવરણ અને અભ્યાસક્રમ. કારણ કે કોઈ પણ શિક્ષણ શૂન્યાવકાશમાં નથી થતું, એ હંમેશા સમાજના સંદર્ભમાં જ અર્થપૂર્ણ બને છે. અને આ આધુનિક સમજને કારણે શિક્ષકની ભૂમિકામાં તો જાણે ક્રાંતિ આવી ગઈ. પહેલાં શિક્ષકને માહિતીનો ભંડાર માનવામાં આવતો હતો, પણ હવે શિક્ષકની ભૂમિકા એક માર્ગદર્શક કે સુવિધા આપનારની છે. એમનું કામ તૈયાર જવાબો આપવાનું નથી,
પણ વિદ્યાર્થીઓને સાચા સવાલો પૂછવા અને જ્ઞાનનું નિર્માણ જાતે કરવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. તો શીખવાની અને શીખવવાની આ બધી પ્રક્રિયાનું અંતિમ લક્ષ્ય શું છે? એક શિક્ષિત વ્યક્તિનું નિર્માણ કરવું. પણ આ શિક્ષિત વ્યક્તિ એટલે કોણ? શું એ જેની પાસે મોટી મોટી ડિગ્રીઓ હોય? ચાલો આને જરા ઊંડાણથી જોઈએ. એક વાત બરાબર યાદ રાખવા જેવી છે. સાક્ષરતા અને શિક્ષણ એક નથી. ફક્ત લખતા વાંચતા આવડવું એને સાક્ષરતા કહેવાય, પણ શિક્ષિત હોવું એનાથી અનેક ગણું વધારે છે. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. તો પછી એક ખરા અર્થમાં શિક્ષિત વ્યક્તિમાં કયા ગુણો હોય છે? પહેલું, વિવેક બુદ્ધિ, એ સાચું ખોટું પારખી શકે છે. બીજું, સામાજિક જવાબદારી, એ સમાજ પ્રત્યે પોતાની ફરજ સમજે છે. ત્રીજું, ભાવનાત્મક સ્થિરતા, જે સુખ દુઃખમાં સમતોલ રહે છે. ચોથું, આર્થિક આત્મનિર્ભરતા. અને પાંચમું, જે સૌથી મહત્વનું છે, એ આજીવન શીખનાર હોય છે, જે હંમેશા નવું શીખવા, જૂનું ભૂલવા અને ફરીથી શીખવા માટે તૈયાર રહે છે. અત્યાર સુધી આપણે જે પણ વાતો કરી એ કદાચ થોડી સૈદ્ધાંતિક લાગી શકે, પણ સવાલ એ છે કે વ્યવહારુ જીવનમાં આ બધી સમજ શા માટે આટલી જરૂરી છે? ચાલો આપણા આ વિશ્લેષણના અંતિમ પડાવમાં એ સમજીએ. જુઓ, જ્યારે શિક્ષણ વિશેની આપણી સમજ ઊંડી બને છે ત્યારે તેની સીધી અસર દેખાય છે. આપણે શાળાઓનું મૂલ્યાંકન માત્ર પરિણામોના આધારે નથી કરતા, પણ બાળકના સર્વાંગી વિકાસને પણ મહત્ત્વ આપીએ છીએ. આ જ સમજ સરકારને વધુ સારી શિક્ષણ નીતિઓ બનાવવામાં મદદ કરે છે અને શિક્ષકોને પણ વધુ અસરકારક તાલીમ આપવા માટે એક નવી દિશા મળે છે. એટલે આ સમજ માત્ર શિક્ષણશાસ્ત્રીઓ માટે નહીં, પણ એક સમાજ તરીકે આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. તો આ ચર્ચાના અંતે એક સવાલ જે આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે: શું આપણી શૈક્ષણિક વ્યવસ્થાઓ માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ બનાવી રહી છે, કે પછી વિવેક બુદ્ધિ, કરુણા અને જવાબદારી જેવા ગુણો ધરાવતા શિક્ષિત માનવીઓનું ઘડતર કરી રહી છે? આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે.